બોટાદમાં શંકરપરાની આંગણવાડીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। લાખોના ખર્ચે બનેલી આંગણવાડીની જર્જરિત હાલત છે। ભોંયતળિયામાં ખાડા પડી જતા ભૂલકાઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। લાખોના ખર્ચે બનેલી આંગણવાડીમાં ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે। આંગણવાડીમાં ટાઇલ્સ પણ ઉખડી ગઈ છે તેવું સ્થાનિકોએ કહ્યું। બાંધકામમાં લોલમલોલ થઈ હોવાની પણ ભીતિ છે। મંજૂર બિલ મુજબ બાંધકામ થયું નથી તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું। જે આવતા બાળકો જે છે તેને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। અહીં વિસ્તારના જે વાલીઓ જે પોતાના બાળકને અહીંયા મોકલે છે તો તે પણ ક્યાંક ને ક્યાંક ભયની અંદર મોકલે છે, કારણ કે આ જે લાદી ઉખડી જવાથી બાજુમાં તમે જોઈ શકો છો કે એક નાનો એવો ખાડો જે છે કે જ્યાં નાના નાના ભૂલકાઓ જે છે ત્યાં પડી શકે એવી પણ શક્યતાઓ સર્જાય છે। ત્યારે આંગણવાડીની અંદર વ્યવસ્થિત રીતે બાંધકામ જે છે કે જેટલું તમે બિલ મંજૂર કર્યું છે એ રીતનું બાંધકામ અહીંયા જોવા મળતું નથી। આ આંગણવાડીની સ્થિતિ અત્યારે સાહેબ બહુ ખરાબ છે। લાદી બાદી બધું ઉખડી ગયેલું છે, છોકરાને વાગે છે, બરોબર હાલે ચાલે તો અહીંયા આ મોટો જબરો આ બાજુમાં ખાડો છે। એટલે આ કામમાં બાંધકામમાં કઈ ભ્રષ્ટાચાર એવું લાગે છે? આ બાંધકામમાં ગમે તકલીફ હોય તો જ બધું ઉખડી જાય ને સાહેબ।